આપણા બાપ દાદાએ આપણને છે ને એક સરસ મજાની વસ્તુ આપી છે, એ છે કોઠાઉજ. ગુજરાતી તરીકે આપણી કોઠાઉજ એ એટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે હું આ કયા સંદર્ભમાં વાત કરું છું એ તમને જરાક જણાવું. નિફ્ટી 50માં બધા લોકોએ આજે એક જ વસ્તુ વિચારીને રાખી હતી કે ખુલતા પડી જશે. અરે મારા વાલા, સાચા છો તમે. ઈરાનને જે યુએસનું વોર છે, ઇઝરાયલ પણ ઇન્વોલ્વ છે, મિડલ ઇસ્ટ પણ ઇન્વોલ્વ છે, તો ક્યાંક ને ક્યાંક આપણા માર્કેટને અસર તો કરે જ છે, પણ આપણા માર્કેટને ઇનડાયરેક્ટ અસર કરે છે. કેવી રીતે? જેમ કે અત્યારે માર્કેટ લાઈવ ચાલુ છે, ભારતીય એરટેલ 0.30 પોઝિટિવ છે. બધું પડવું જોઈતું હતું ને, પણ નિફ્ટી 50 એક કોમ્બો છે, આઈટીનો કોમ્બો છે, ફાર્માનો કોમ્બો છે. તો અમુક સેક્ટરને આ યુદ્ધથી કંઈ ફરક જ નથી પડવાની. જીઓ, ભારતીય એરટેલ, આને શું ફરક પડવાનો છે તમે મને કહો, બરાબર? એની સામે અમુક ઇન્ડસ્ટ્રીઝ છે એને ફરક પડવાનો છે. તો મુદ્દો એ છે કે આ ઇનડાયરેક્ટ અસર નિફ્ટી 50ને કરશે, બટ મહત્વનું શું છે? તમારી કોઠાસૂચ કેવી રીતે કે ભાઈ ક્રૂડ, યાર ભલા માણસ, ઈરાન વચ્ચે યુદ્ધ થાય, તમે માર્કેટ સાથે આટલા સમયથી સંકળાયેલા હોય તો તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે ભારતનું ટોટલ 85% ઇમ્પોર્ટ છે ક્રૂડ ઓઇલનું બહારના દેશોમાંથી. અને એમાંથી પણ જો ન્યૂઝને ફોલો કરતા હોય તો સ્ટેટ ઓફ હોર્મુઝ છે, જે એક જગ્યા છે, જે ખાડી છે, એમાંથી જેટલું તેલ આવે છે એમાંથી 45% એ ભારત, એટલે કે ટોટલ આપણે 85% મંગાવીએ છીએ, એમાંથી 45% એક ખાડીમાંથી થઈને આવે છે. અને ઈરાને ખાડી બંધ કરી દીધી છે. તો સવારની અંદર નિફ્ટી 50 જોવા કરતાં ક્રૂડ ઓઇલની અંદર 6450 ઉપર ઓપન થયેલું છે. એની અંદર શાંતિથી પેપર સ્ટડી, એજ્યુકેશનલ સ્ટડી જોયેલું હોત ને તો અત્યારે 7.5% પોઝિટિવ છે. આ જ વસ્તુ અમે અમારા TCM વાળા ગ્રુપની અંદર મૂકી દીધી છે. ફટાફટ જોડાઈ જાઓ, નંબર અને લિંક મૂકું છું. જો કોન્ટેક્ટ કરવો હંમેશા ફ્રી જ છે, પછી તમને મોજ આવે તો તમારી મોજ, બરાબર? ચાલો આપણે મળીશું નેક્સ્ટ શોર્ટ્સની અંદર. અને ક્રૂડ ઓઇલનો ભાવ જોજો, આજે 10% સુધી પોઝિટિવ જવાની તૈયારી છે.